જય રામાપીર મિત્રો, બધા મિત્રોને તો બધા એક સાથે બોલો જય જય રામાપીર। તો મિત્રો આજે વસઈ ગામમાં ડભોઈ તાલુકાનું વસઈ ગામ છે, ત્યાં સરસ મજાનો રામાપીરનો ભજનનો અને ભંડારાનું આયોજન રાખેલું છે હિતેશ ભગતે। તો અમે બધા જ જઈ રહ્યા છીએ ત્યાં ભંડારામાં। તો જે કંઈ રાત્રે ત્યાં પ્રોગ્રામ હશે તે પણ મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો, અને ત્યાં જે કંઈ પ્રોગ્રામ હશે તે પણ હું બતાવવાની પૂરી કોશિશ રહેશે મારી। તો મિત્રો અમે જઈ રહ્યા છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો। આગળ અમે કઈ જઈ રહ્યા છીએ, આ પાછળ દેખાય છે કેળાનું ખેતર છે, અહીંયા શેરડી છે, કેળા છે, એટલે ખૂબ સરસ લોકેશન છે, તમે જોઈ શકો છો। આ અમારી રિક્ષા છે 9991 નંબર છે, દેશપ્રેમી, તમે જોઈ શકો છો। 7 લાખ ફોલોવર આપણા જોઈ શકો છો, અને ગમે તો સરસ મજાનો એવો વ્યૂ આવી રહ્યો છે, રિક્ષાનો લુક પણ આવી રહ્યો છે। તો અહીં જોઈ શકો બધા ફરવા પણ જાય છે, રસ્તામાં સારું લુક આવ્યું તો અમે બધા ચાલો મેં કીધું મિત્રો સાથે આપણે વાતચીત કરીએ। તો તમે જોઈ શકો અહીંયા લોકેશન કેટલું સરસ લાગે છે, જો તમને ગમ્યું હોય તો મિત્રો કોમેન્ટ કરજો। અહીંયા આંબાવાડી છે, હવે ગરમી આવી રહી છે તો આવા ખૂબ સરસ સારા એવા વાતાવરણમાં તમને મજા આવશે। અને આપણે સોનલને તો મળીશું, સોનલ કંઈ આજે બોલી નથી તો આપણે સોનલ જોડે કંઈ બોલાવીશું। સોનલ સોનલ આવ્યા છો? અમે જઈ રહ્યા છીએ વસઈ, રામાપીરનો ભંડારો છે, મહાસુદ આજે પૂનમ થઈ છે તો બધાને પૂનમની હાર્દિક શુભકામના। તો અમે હિતેશ ભગતના ઘરે જઈ રહ્યા છીએ, રામાપીરનો ભંડારો છે તો તમે બધા જ વિડીયોમાં બન્યા રહેજો। રાતે જે સંતવાણીનો પ્રોગ્રામ હશે એ પણ વિડીયોમાં બતાવીશું, અને ભગવાનની પ્રસાદીના પણ તમે લાભ લેવા આવજો। અને જે કોઈ નજીકના છો તો વસઈ ગામ છે અને રાઈસ મિલની બાજુમાં હિતેશ ભગતે મંદિર બાંધેલું છે રામાપીરનું, તમે ત્યાં આવીને ભગવાનની પ્રસાદી પણ લઈ શકો છો। તો બધાને જય રામાપીર। તમે જોઈ શકો છો મિત્રો, ગાડી ચાલુ છે ને વસઈ જઈએ છીએ ભંડારામાં રામાપીરના। તો બધા મિત્રોને રામાપીરના દર્શન કરાવીશું। જોઈ શકો છો આપવાની ખૂબસૂરતી જોઈ શકો છો, કેટલું સુંદર લાગે છે નજારો અહીંયાનો, ખૂબ સરસ એવું વાતાવરણ ફિલ્મ થઈ રહ્યા છે, આપણે જોઈ શકો છો। જય રામાપીર મિત્રો, તો આપણે આ રિક્ષાની સાથે આપણે વસઈ ગામમાં પહોંચી ગયા છે। સરસ મજાનું રામદેવ પીરનું મંદિર છે, તો આપણે અહીં મંદિરે આવી ગયા છે, જોઈ શકો છો। આજે પૂનમ છે અને આ મંદિરના મહંત છે હિતેશ ભગત। જય રામાપીર। તો આજે રાત્રે ભજન છે અને ઘણા બધા મહેમાન આવી ગયા છે। તો પાછળ આપણે મંદિરના રામાપીરના પણ તમને દર્શન કરાવીશ। તો બોલો શું કેવું છે આજે આપણો પ્રોગ્રામ? આજે 1/2/2026 ગુરુવાર મહાસુદ પૂર્ણિમાના વસઈ ગામ નિમિત્તે રામદેવજી મહારાજના મંદિરે ભજન ભંડારો રાખેલ છે। નામી અને અનામી કલાકાર સૌરાષ્ટ્રથી પધારી રહેલ છે, ત્યારબાદ ભોજન અને ભજન સાથે અને મારા રમણ ભગત પણ પધાર્યા છે। તો દરેક મિત્રોને જણાવવાનું એ છે કે અમારો વિડીયો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો। જય રામાપીરના મંદિરે જે કોઈ મિત્રો ડભોઈ આવો તો અહીંયા રામાપીરનું મંદિર વસઈ ગામ છે, ત્યાં આવજો અને જે યથાશક્તિ પ્રમાણે દાન કરી શકો છો તમે। હા, જાહેરમાં કહું છું હું। તો ચાલો આપણે રામાપીરના દર્શન કરાવીએ। તો મિત્રો તમે જોઈ શકો છો આ રામાપીરના દર્શન આપણે કરી નાખ્યા। તો રામાપીર આજે પૂનમ છે, મહાસુદ પૂનમ, અને આ બાજુ ગણપતિ ગજાનંદ મહારાજ, આ બાજુ હનુમાનજી દાદા, અને આ મંદિરનું આગળ પ્રાગટ છે। આ બધા મહેમાન આવી ગયા છે, અહીં બાજુ તમે જોઈ શકો છો સરસ મજાના। અને આ આપણે શોભાબેન છે, એ પણ રામાપીરના મંદિરે આવી ગયા છે, જોઈ શકો છો। બોલો શું કેવું છે તમારે? તો તમે અહીંયા આમંત્રણમાં આવ્યા છો ને? ઓકે, બરાબર। તો જો એક સાઈડ આ બાજુ રસોડું પણ ચાલે છે, તો આ બાજુ રામાપીરની પ્રસાદી એક બાજુ બની ચૂકી છે, આ બધું રસોડા મસ્ત છે, સરસ મજાનું રસોડું બને છે। આના પ્રદીપ અમને તમે ઓળખતા જશો, કારણ કે કોમેડી બહુ કરે છે પણ ડિસ્કો બહુ કરે। તો
શું છે બોલો? જય માતાજી. જય માતાજી. વેલકમ. તમે આયા ખૂબ સરસ લાગ્યું. બસ. તો રાત્રે- યુટ્યુબર છે. તો મિત્રો બધા રાત્રે ભજનમાં મળીશું. ભજનમાં મળીશું. બરાબર. અહીંયા બધા ઘણા બધા આવ્યા છે અને અહીંયા પ્રસાદી બી તૈયાર છે. આ બાજુ સ્ટેજ બની ચૂકી છે. અહીંયા ભજન થવાનું છે. સામે તમને બતાવી દઉં, આ રામાપીરનું મંદિર છે અને આ બાજુ સામે સ્ટેજ છે. રામદેવ પીર હવે સ્ટેજ છે અને આ બાજુ પ્રસાદી બને છે રામદેવ પીરની. 12 મહિનામાં એક વખત અહીંયા પ્રોગ્રામ થાય છે. કોઈ પણ ભાવિ ભક્તોને દાન દક્ષિણા કરવી હોય સ્વ ઈચ્છાથી તો કરી શકો છો, કારણ કે મંદિરના ઓટલાનું કામ કરવાનું છે. અને દર વર્ષે જે કોઈ મિત્રો અહીંયાથી પાવાગઢ જાય છે, અહીંયા આ હાઈવે રોડ છે, અહીંયાથી પાવાગઢ દર્શને જતા હોય તો અહીંયા મંદિરે આશરો લે છે. તો તમે ચાલો તારે પછી મળીએ ભોજન પ્રસાદી લેતી વખતે. ત્યાં સુધી બધાને જય રામાપીર.
ફોલો કરજો. ડેપોમાં આવી ગયો. ડેપોમાં આવી ગયો. હા તો આવે હે જય રામાધણી. અનિલભાઈ આ બાજુ જો આ રામદાસપીરના મંદિરમાં કાઉન્ટર લાગી ગયું છે. જો આ જમણવારી લાપસી પર કોણ હે તું હે હું શું થા લાપસી પર હું રહેવાનું. ઉચકાઈ નહીં હવે. જોઈ લો આ મારા સુરેશભાઈ છે ભાઈ. આ જમણવારી છે. હલો જય રામાપીર. જમણવારી ચાલુ થાય છે અહીંયા. ભાઈ ભક્તો અહીંયા પ્રસાદી લેવા માટે હાજર થઈ ગયા છે. જમણવારી ચાલુ થઈ ગઈ. એ ભગવો આપે એને કુદરા. કારણ કે પ્રેમની પરિભાષા જે છે ને એમાં ત્યાગ છે, એમાં સમર્પણ છે, એમાં બુદ્ધિની જરૂર નથી. પણ મોહન મામાને યાદ કરવાના વાત જ્યારે આવે ત્યારે ખરેખર તું બોલે મને ડોલતું, તું બોલે મને હરખાય, તને મળવા મન લલચાય, મોહિત ગયેલા મોહન બાપુ. આસો જાતા તું ગયો એ ગર્વે ગામતરો કરી. આસો મહિનામાં એ પૂનમના દિવસે એ સંત ભગવાધારી મોહન બાપુએ જ્યારે કહેવાય છે કે સંસાર છોડી અને અખિલ બ્રહ્માંડના નાથના મળવા માટે જ્યારે હાલી નીકળ્યા, પણ એના માટે ભેખને ભજવી જાણ્યો અને બાપના બતાવેલા રસ્તાની ઉપર આજે જે માણા જેની ઉંમર કાચી છે પણ એનામાં બાપના સમર્પણ અને ત્યાગની જે પરિપક્વતા આવી છે, આજે એ હિતેશભાઈ આટલું ઉજળું કામ કરે છે. ખરેખર એમને અભિનંદન આપવા જોઈએ. બાકી નાની ઉંમરનો માણસ એટલું ભણેલો નહીં પણ એના જીવનમાં એને ભણતરનો બહુ મોટો ઉપયોગ કર્યો છે. કારણ કે ક્યાંક ને ક્યાંક ભણેલા છે ને એ ભૂલ કરે, પણ બાપના બતાવેલા રસ્તાની ઉપર એક વખત જ્યારે એ બાપની સમાધિનું સ્થળ ત્યાં સમાધિ આપતા હતા, આ મારી નજરે જોયેલી વાત છે. આમાં વધારે વાત કરવાની વાત નથી કે મારે કઈ આમાંથી લેવાનું વાત નથી, પણ રેડી રામદેવની જોગ બોલતા હોય એટલે આપણે જ્યાં બોલાવીએ બોલો જ્યાં બોલતા જેટલું પાપ લાગે ને એટલું મને જલ્દી સોલંકીને આપી દેજો. ફોન થાય ને બધું તમે લઈ લેજો. પણ જ્યાં એવું બોલો ક્યાંય વસઈ ગામમાં ખબર પડી પડે કે રામદેવ પીરના ભજન ચાલુ છે. બોલો ટૂંક સમયમાં શરૂઆત થાય. જય રામદેવ પીર. હા
કેટલી વાર લાગે? લેલા ઉમેશ હે લઈ લે ચોખા લઈ લે. હા શું બેઠા તમે આગળ આપણા મોટા ના તમે જેવું કહો કે માસી આ બાજુ જો મિત્રો આ પાટના પંખો ચાલો ઓય લે ચાલજો માં ભંડારામાંથી અત્યારે અમે ઘરે આવી ગયા છે અને ભગવાનના ભજનનો આનંદ લીધો, ભગવાનની પ્રસાદી લીધી અને આરતીનો પણ લાભ લીધો
તો તમને અમારો વિડીયો કેવો લાગે, વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય રામાપીર લખતા જજો. બધાને જય રામાપીર. જય રામાપીર.